રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખંભાત નગરપાલિકા સ્મશાન ગૃહમાં મૃતકને મળતી સેવાઓ જેવી કે નનામી કીટ તેમજ 10 મણ લાકડાની સેવા બંધ કરવામાં આવી. ખંભાત શહેરની ભ્રષ્ટ નગરપાલિકા તેમજ ભ્રષ્ટાચારી સત્તાધીશોને લઈ ખંભાતની જનતાને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા તેમજ કાઉન્સિલરોના આંતરિક મતભેદને લઈ સ્મશાન ગૃહમાં અપાતી નનામી કીટ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે મૃતકના સ્વજનોને હવે મૃતકને અગ્નિ સંસ્કાર કરવા માટે નનામી કીટ તેમજ લાકડા લેવા માટે દોડાદોડી કરવી પડશે. આ વિશે નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક જાણ કરતા તેઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે હું પ્રચારમાં વ્યસ્ત છું, તમે ચીફ ઓફિસરને ફોન કરો. ચીફ ઓફિસરને ફોન કરવા છતાં પણ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. તેમજ હાલ ચેતન સોની જેઓ નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓને રજૂઆત કરતા તેઓએ કહ્યું કે મારી જવાબદારીમાં આ વિષય આવતો નથી. આ મહાનગરપાલિકાના સત્તાધીશો ઇસકી ટોપી ઉસકે સર, બાય બાય કિસ ચાઇની કિસકે ઘર જેવી રમત રમી રહ્યા છે. પ્રજાના પૈસે નગરપાલિકાના સત્તાધીશો તેમજ કાઉન્સિલરો ગાદીપતિ બની બેસી ગયા છે, પરંતુ ખંભાતની જનતા માટે કોઈપણ જાતની સેવાઓ આપવા તૈયાર નથી. ચોર ચોર મોસેરે ભાઈ. ખંભાત નગરપાલિકાના કાઉન્સિલરો પ્રજાના રૂપિયે જલસા કરે છે. તેમનો કોઈ ખાસ ધંધો કે કંપનીઓ નથી ચાલતી, તો પણ તેમનું જીવન એકદમ વૈભવીપૂર્ણ ચાલે છે. ઘણા તો ગાદીપતિ બનીને બેઠા છે. કોના પૈસે? તેમના તમામ વાર તહેવારો પ્રજાના પૈસે કરે છે અને તેઓ પોતે દૂધે ધોયેલા હોય એવો દેખાવો કરે છે. સ્મશાનમાં અગ્નિ સંસ્કારના લાકડા આપવાનું બંધ કરી દીધું અને હવે એકબીજાને માથે દોષનો ટોપલો ઢોળે છે. એક કાઉન્સિલરના પતિએ તો એવું કહ્યું કે આજે સ્ટે આવ્યો તેમાં સ્મશાનના લાકડાનો ઠરાવ હતો, તે અમારી જાણમાં જ નહોતું. આવા બની બેઠેલા હિન્દુવાદી ભ્રષ્ટાચારી લોકોને પાઠ ભણાવવા માટે ખંભાતની જનતાએ હવે જાગવું પડશે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.